તો તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 4 શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા છે, જેમાં ટોકન માટે 4000 થી વધુ લોકો ઉમટી પડ્યા હતા। વિષ્ણુ નિવાસમ પાસે ભગદડ મચી હતી, જેમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા। આવતીકાલે વૈકુંઠ એકાદશીના દર્શન માટે ભીડ ઉમટી હતી। ટોકન લેવા માટે શ્રદ્ધાળુઓ નાસભાગ મચી હતી। વધુ માહિતી માટે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચૂક્યા છે। અર્પિત, જે દુઃખદ ઘટના સામે આવી છે, તિરુપતિ મંદિરમાં 4 શ્રદ્ધાળુઓના નાસભાગમાં મૃત્યુ નિપજ્યા છે, શું વિગતો? હાલ જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે 3 લોકોના મોત થયાની પોલીસે પુષ્ટિ કરી છે। આવતીકાલે જે લોકો ભીડ એકઠી થવાની છે, વૈકુંઠ એકાદશી છે, એ નિમિત્તે લોકો ત્યાં જઈ રહ્યા હતા અને એ દરમિયાન ટોકન લેવા માટે આ ભાગદોડ મચી હતી। થોડા સમય પહેલા, એટલે કે લગભગ કલાક પહેલાની આ વાત છે। આ દરમિયાન 3 લોકોના મોત થયા છે અને સાથે સાથે સ્થાનિક પોલીસ છે, પ્રશાસન છે, સ્થાનિક બચાવ કામગીરીમાં જોડાયેલું હાલ છે। લગભગ પાછલા કેટલાક દિવસોથી આની તૈયારીઓ ચાલી રહી હતી અને આજે કેઓસ સર્જાયો વૈકુંઠ જે દર્શન માટે, અને એ દરમિયાન આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। સાથે સાથે જે રેસ્ક્યુ કામગીરી છે એ રેસ્ક્યુ કામગીરી બનાવના સ્થળ પર ચાલી રહી છે। હાલ 3 લોકોના મોત થયા છે અને વધુ અપડેટ સ્થાનિક પ્રશાસન તરફથી મળે એના પર આખો ખ્યાલ આવી શકશે, કેમ કે ભૂતકાળમાં જયારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સ્થાનિક પ્રશાસનનું સૌથી પહેલા કામ હોય છે કે રેસ્ક્યુ કરવું અને પરિસ્થિતિને સામાન્ય બનાવી જે લોકો ઇજાગ્રસ્ત થયા હોય એ બધાને સારવાર મળી રહે એ પ્રકારની પ્રાથમિકતા હોય છે। પણ હાલ જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે ટોકન લેવા માટે 4000 લોકો ત્યાં હાજર હતા અને એમાં જ એકાએક ભગદડ મચી અને ભગદડ મચવાના કારણે અફરાતફરીનો માહોલ ત્યાં સર્જાયો હતો અને જેમાં લોકો જે અફરાતફરી મચી હતી, દોડભાગ મચી હતી, એમાં મોત થયા છે અને બની શકે છે કે આ મોતનો આંકડો વધે તો પણ નવાય નહીં, કેમ કે 4000 જેટલા લોકો ત્યાં હાજર। જયારે આટલી મોટી સંખ્યામાં લોકો હાજર હોય અને નાસભાગ મચતી હોય ત્યારે સ્વાભાવિક છે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ બની જાય છે કે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હશે। આ ટીવી પર દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જેમાં રેલિંગ લાગેલી છે અને રેલિંગમાં જયારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવું પણ ખૂબ મુશ્કેલ બની જતું હોય છે, કેમ કે લોકો જયારે આ શ્રદ્ધાનો વિષય હોય છે ત્યારે માની શકાય કે લોકો પહેલા દર્શન ક્યારે થાય એ ઈચ્છતા હોય છે, પ્રાથમિકતા એને આપતા હોય છે અને આગલા દિવસે જ આ પ્રકારની કરુણ ઘટના બની છે, જેને લઈને લોકો માટે પણ એક ગંભીર સમાચાર, ચિંતાજનક સમાચાર। આભાર અર્પિત, માહિતી બદલ।